હેલો ફ્રેન્ડ્સ, 11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણના આજના લેક્ચરમાં આપણે દાખલાઓ જોઈશું. સૌથી પહેલા ઉદાહરણ 8.1 જોઈએ. ઉદાહરણ 8.1ની રકમને બહુ જ ધ્યાનથી સમજીએ. શું કહે છે? ધારો કે આકૃતિ 8.1 એમાં સૂર્યની જ બિંદુ પી આગળ ગ્રહની ઝડપ વીપી છે. એટલે પી બિંદુ જે આપણે અહીંયા દર્શાવ્યું છે એ સૂર્યની જ મતલબ સૂર્યથી સૌથી નજીકનું બિંદુ છે અને ત્યાં ઝડપ વીપી છે. ધારો કે ગ્રહ જે છે એ આ દિશામાં પરિભ્રમણ કરે છે, તો જે તે બિંદુ આગળ ગ્રહની જે ઝડપ છે એ ઝડપ તે બિંદુ આગળ ગ્રહની કક્ષાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે પી બિંદુ આગળ ગ્રહની દિશા વીપી એ પી બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં થશે. અને સૂર્યની જ બિંદુનો મતલબ થાય છે, આપણે થિયરીમાં ભણ્યા હતા કે સૂર્યની સૌથી નજીકનું બિંદુ. અને સૂર્યથી ગ્રહનું અંતર એસપી અંતર જે છે એ આરપી છે. એસ થી પી સુધીનું જે અંતર છે એ આરપી છે. એટલે હું અહીંયા લખી શકું પી બિંદુ આગળ સૂર્ય નીચ બિંદુ પી આગળ ગ્રહની ઝડપ અને ગ્રહનું સૂર્યથી અંતર. ગ્રહની ઝડપ છે વીપી અને સૂર્યથી ગ્રહનું અંતર થઈ જશે સૂર્યથી ગ્રહનું અંતર અને અંતર બરાબર થશે એચપી અને એચપી બરાબર થાય આરપી, જેને આરપી વીપી વડે દર્શાવ્યું છે. એવી રીતે એ બિંદુ જે છે સૂર્યોચ્ચ બિંદુ છે, મતલબ સૂર્યથી સૌથી દૂરનું બિંદુ. આપેલા ગ્રહની કક્ષામાં સૂર્યથી સૌથી દૂરનું બિંદુ એ બિંદુ આવે, એને સૂર્યોચ્ચ બિંદુ કહેવાય. અને સૂર્યોચ્ચ બિંદુ પાસે પરિસ્થિતિ આવી છે સૂર્યોચ્ચ બિંદુ એ આગળ ગ્રહની ઝડપ અને ગ્રહની ઝડપ થઈ જશે વીએ અને સૂર્યથી ગ્રહનું અંતર થશે સૂર્યથી ગ્રહનું બરાબર થાય એસ એ, જેને આપણે આર એ વડે દર્શાવીએ છીએ. બેઝિક આપણને સંબંધ મતલબ બેઝિક કિંમતો આપણને મળી ગઈ. હવે આપણે સંબંધ શોધવાનો છે, તો કે આ અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ મેળવો. સંબંધ મેળવવા માટે આપણને અહીં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મદદ કરે. એટલે લખીશું કોણીય વેગમાન ગ્રહની સૂર્યની આસપાસની ગતિ માટે સૂર્યની આસપાસની ગતિ માટે કોણીય વેગમાન હવે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કેમ વાપરી શકાય? કારણ કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા ઉપર સૂર્ય દ્વારા ગ્રહ પર જે આકર્ષણ બળ લાગે છે એ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા પર હોય. એટલે પી બિંદુ આગળ જ્યારે ગ્રહ હશે ત્યારે બળ જે લાગશે એ સૂર્ય તરફ લાગે અને પરિણામે ટોર્ક શૂન્ય થઈ જાય. એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે ગ્રહ ઉપર લાગતું ટોર્ક શૂન્ય છે. ટોર્ક શૂન્ય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે વાપરી શકીએ. તો કોણીય વેગમાન પહેલું પી બિંદુ આગળ કોણીય વેગમાન પી બિંદુ આગળ કોણીય વેગમાન
કોણીય વેગમાન પી બિંદુ આગળ કોણીય વેગમાન ને એલ વડે આપણે દર્શાવીએ તો એલપી લખાય તો કોણીય વેગમાન બરાબર શું થાય તો કે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર સો રેખીય વેગમાન થઈ જશે m ઇન્ટુ વીપી રેખીય વેગમાન થશે m ઇન્ટુ વીપી અને લંબ અંતર જે થશે એ થશે આરપી જ્યાં m ગ્રહનું દળ છે જ્યાં m બરાબર ગ્રહનું દળ તે જ રીતે એ બિંદુ આગળ કોણીય વેગમાન કોણીય વેગમાન થશે એલ એ બરાબર એ જ રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર હવે એ બિંદુ આગળ રેખીય વેગમાન તો વેગની જે દિશા છે એ વેગની દિશા એ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય એટલે VA અને લંબ અંતર જે છે સૂર્ય અને એને જોડતી રેખા લંબ અંતર થઈ જાય એવી રીતે પી બિંદુ આગળ લંબ અંતર SP જ થશે બંને વચ્ચેનો ખૂણો 90 છે એટલે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર આપણે લખી શકીએ સો LA ની જગ્યાએ હું લખીશ m ઇન્ટુ VA ઇન્ટુ RA હવે આપણે સૂર્ય વડે ગ્રહ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ વડે લાગતું ટોર્ક શૂન્ય હોવાથી કોણીય વેગમાન સંરક્ષણ પરથી દરેક બિંદુ આગળ કોણીય વેગમાન સમાન હોવું જોઈએ લખીએ છીએ કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી 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 દરેક બિંદુ આગળ કોણીય વેગમાન સમાન થવું જોઈએ રીઝન ફરી સમજાવું છું ગ્રહ પર સૂર્ય વડે લાગતું જે બળ છે એ બળની કાર્યરેખા સૂર્યમાંથી પસાર થાય અને સૂર્યમાંથી બળની કાર્યરેખા પસાર થાય તો ગુરુત્વાકર્ષણ બળ વડે ગ્રહ પર લાગતું ટોર્ક શૂન્ય થાય તો કોણીય વેગમાન સમાન થશે અને માટે પી બિંદુ આગળનું કોણીય વેગમાન બરાબર એ બિંદુ આગળનું કોણીય વેગમાન એટલે LP બરાબર LA થાય LP ની જગ્યાએ આપણે લખીએ છીએ m VP RP બરાબર m VA RA અને માટે m બંને બાજુથી જતા રહે કારણ કે ગ્રહનું દળ છે તો VP RP બરાબર VA RA થાય જે બંને વચ્ચેનો સંબંધ છે એટલે VP ડિવાઇડેડ બાય VA બરાબર RA ડિવાઇડેડ બાય RP તમને સંબંધ મળે તો વેગ અને ત્રિજ્યા એટલે કે એ બિંદુ અને સૂર્ય અને પી બિંદુ અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એનો આપણને સંબંધ મળ્યો એમાં જ નેક્સ્ટ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ગ્રહને BAC અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે એનો આપણે જવાબ આપીને સમજીએ BAC અને CPB આકૃતિને ધ્યાનથી જુઓ તો BAC એટલે આટલું અંતર અને CPB એટલે બાકીનું અડધું અંતર તો BAC અને CPB અંતર સમાન છે ધ્યાનથી સમજો પોઈન્ટને BAC અને CPB અંતર સમાન છે બરાબર બંને અંતરો સમાન છે
પરંતુ એ અંતર કાપતા લાગતો સમય સમાન નહીં હોય. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે એસ અને સી, જ્યારે ગ્રહ સી બિંદુ પર હશે ત્યારે એસ અને સી એ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા છે, અને જ્યારે બી બિંદુ પર હશે ત્યારે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ એસ બી છે. તો એના દ્વારા આંતરાતું ક્ષેત્રફળ સમાન સમયમાં સમાન હોય. હવે નેચરલી બી એ સી એસ બી જે ભાગ છે એનું ક્ષેત્રફળ વધારે છે તો વધારે સમય લાગે, અને એસ બી પી સી વાળો જે ભાગ છે એનું ક્ષેત્રફળ ઓછું છે એટલે આખો ભાગ આ ક્ષેત્રફળ ગણાય. બરાબર, આ જે ક્ષેત્રફળ છે બી એ સી, જ્યારે બી થી એ થઈને સી સુધી પહોંચે ત્યારે આટલું ક્ષેત્રફળ ગણાય, જે દેખીતી રીતે બાકીના ભાગ કરતા વધારે છે. એટલે હું અહીંયા લખું છું, સમાન સમયમાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખા આંતરનું ક્ષેત્રફળ સમાન હોય છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે. પરંતુ જો ક્ષેત્રફળ સમાન ના હોય તો સમય પણ સમાન નહીં થાય. એટલે નેક્સ્ટ પોઈન્ટમાં અહીંયા લખીશું બીએસી માટે ક્ષેત્રફળ વધારે છે, માટે ક્ષેત્રફળ વધુ, જ્યારે સીપીબી માટે ક્ષેત્રફળ ઓછું છે. અને એટલે આપણે શું કહી શકીએ? બીએસી માટે ક્ષેત્રફળ વધારે છે અને સીપીબી માટે ક્ષેત્રફળ ઓછું છે. ધેટ મીન્સ કે બીએસી અંતર કાપવા માટે લાગતો સમય વધુ હશે. બીએસી અંતર કાપવા માટે લાગતો સમય વધુ હશે, જ્યારે સીપીબી અંતર કાપવા માટે લાગતો સમય ઓછો હશે. બીજી રીતે પણ આપણે વિચારી શકીએ કે જ્યારે ગ્રહ સૂર્યથી દૂર તરફથી ગતિ કરતો હોય, બીએસી જે છે એ અંતરમાં ગ્રહ સૂર્યથી દૂર છે અને ત્યારે એની જે ઝડપ છે એ ઓછી હશે. જ્યારે સીપીબી સૂર્યની નજીકથી પસાર થશે ત્યારે એની ઝડપ વધારે હશે. બરાબર, એટલે ઓફકોર્સ એટલું જ અંતર કાપવા માટે લાગતો સમય ઓછો હશે, જ્યારે બીએસી માટે અંતર સમાન હોવા છતાં પણ એટલું અંતર કાપવા માટે લાગતો સમય વધારે હશે. નેક્સ્ટ દાખલો જોઈએ, ઉદાહરણ 2. એમાં આપણને માહિતી આપી છે સમબાજુ ત્રિકોણ એબીસી ના દરેક શિરોબિંદુ પર m kg જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલા છે. દરેક શિરોબિંદુ પર m kg દળનો પદાર્થ મૂકેલો છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલ 2m દળ પર કેટલું બળ લાગશે? મધ્ય કેન્દ્ર G પર 2m દળ મૂકેલું છે, એના પર કેટલું બળ લાગશે એવો આપણે પ્રશ્ન કર્યો છે. બહુ સિમ્પલ દાખલો છે. અહીં સૌથી પહેલો પોઈન્ટ આવે કે 2m દળ પર દરેક m દળના પદાર્થ વડે લાગતું બળ કેટલું થશે. આકૃતિમાં તમે જુઓ તો સમબાજુ ત્રિકોણ છે એટલે A અને G, B અને G અને C અને G વચ્ચેનું અંતર સમાન થવું જોઈએ, અને એ સમાન અંતર 1 મીટર છે એવું આપણે આપી દીધેલું છે. હવે A અને G વચ્ચે જે લાગતું બળ છે એ વડે આકર્ષણ બળ લાગે એટલે એ તરફ લાગશે. બરાબર, બી
પર એમ દળનો જે પદાર્થ છે એના વડે જે બળ લાગશે બી તરફ લાગશે, અને સી પર જે એમ દળનો પદાર્થ છે એના વડે લાગતું બળ સી તરફ હશે, જે એરોથી આપણે દર્શાવ્યું છે. એટલે આ બળને હું દર્શાવું તો અહીંયા એરો બતાવી દીધો છે, એનું એફ જી એ કહીશ. જી પર એ વડે લાગતું બળ, એવી રીતે જી પર બી વડે લાગતું બળ એ બી તરફ હશે, એને આપણે એફ જી બી કહી શકીએ. અને જી પર સી વડે લાગતું બળ એને આપણે એફ જી સી કહી શકીએ. જી પર સી વડે લાગતું બળ. આમ જી પર એ વડે, જી પર બી વડે, જી પર સી વડે બળ લાગશે, અને આ બધા બળો જે છે એના મૂલ્યો સમાન હશે. ઓફકોર્સ દિશા જુદી જુદી છે, અને દિશા નક્કી કરવા માટે એક્સ અને વાય અક્ષ આપણે ધારેલા છે, અને જી ને ઉગમ બિંદુ તરીકે લીધેલું છે. આ સરળતા ખાતર છે. આ સિવાય પણ તમે જો કોઈ બીજા બિંદુને ઉગમ બિંદુ તરીકે લો તો પણ તમને રિઝલ્ટ સેમ જ મળશે. સો ઉગમ બિંદુ જી જ લેવું એવું કંઈ ફિક્સ હોતું નથી. હા, જી લેવાથી ગણતરી બહુ જ સિમ્પલ થઈ જશે. એટલે પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખીએ છીએ, જી પર એ વડે લાગતું બળ. જી પર એ વડે લાગતું બળ. અને જી પર એ વડે લાગતું જે બળ છે એને હું એફ જી એ વડે દર્શાવું તો એફ જી એ બરાબર શું થશે? કેપિટલ જી 2m ઇન્ટુ એમ, કારણ કે 2m અને એમ બે દળો છે, એટલે 2m ઇન્ટુ એમ, આ બે દળ થઈ ગયા, ડિવાઇડેડ બાય બંને વચ્ચેનું જે અંતર છે 1 મીટરનો સ્ક્વેર, અને ધેરફોર આ થશે 2g m સ્ક્વેર. બરાબર, આ બળનું મૂલ્ય થઈ ગયું. હવે તમને ક્લિયર કટ દેખાય છે કે આપણે જે એક્સ અક્ષ ને વાય અક્ષ પસંદ કર્યા છે એમાં આ બળની જે દિશા છે વાય અક્ષની દિશા છે. એફ જી એ ધ્યાનથી જુઓ, વાય અક્ષની દિશા, અને વાય અક્ષની દિશા હોય તો એને સદિશ સ્વરૂપે દર્શાવો. એટલે એફ જી એ સદિશ લખવું હોય મારે તો એ બાજુમાં જે કેપ લખવું જોઈએ, કારણ કે એની દિશા વાય અક્ષની છે માટે જે કેપ થાય. પછી જી પર બી વડે લાગતું બળ. જી પર બી વડે લાગતું બળ, અને જી પર આ જે બી વડે લાગતું બળ છે એને એફ જી બી વડે દર્શાવીએ આપણે તો એફ જી બી સદિશ બરાબર શું થશે? સેમ, કેપિટલ જી 2m ઇન્ટુ એમ ડિવાઇડેડ બાય 1 સ્ક્વેર. બરાબર. હવે આ જે એફ જી બી છે ને એની દિશા જે છે એ એક્સ અક્ષની ઋણ દિશા અને વાય અક્ષની ઋણ દિશાની વચ્ચે છે. એક્સ અક્ષની ઋણ દિશા મારે દર્શાવવી હોય તો હું આ રીતે દર્શાવી શકું. આ એક્સ અક્ષની ઋણ દિશા થઈ જાય. બરાબર, અને આ વાય અક્ષની ઋણ દિશા થઈ જશે, અને બંનેની વચ્ચે છે. એટલે જો બે ઘટકો આપણે પાડીએ ને તો એ બંને ઘટકો આ ખૂણો 30 નો થાય. બરાબર, કારણ કે આખો ખૂણો 60 છે એટલે અડધો ખૂણો 30 થશે, સામે પણ 30 થશે. અને માટે એફ જીબી નો એક ઘટક જે છે એ એક્સ અક્ષની ઋણ દિશામાં મળે, અને એ ઘટકને આપણે 30 ની પાસેની બાજુનો છે એટલે એ ઘટકને આપણે કોસ ઘટક કહીશું. એટલે આ થશે એફ જી બી કોસ 30, અને આ કોસ 30 ઘટક એક્સ અક્ષની ઋણ દિશામાં છે. અને બીજો જે ઘટક આવશે એ વાય અક્ષની ઋણ દિશામાં આવશે, એફ જી બી સાઇન 30. એટલે એફ જી બી સાથે બે ઘટકો સાઇન 30 ને કોસ 30 હું અહીંયા લખું તો આ રીતે લખી શકાશે કે સાઇન કોસ 30 જે છે એક્સ અક્ષની ઋણ દિશામાં છે, માઇનસ કોસ 30 આઈ કેપ, અને માઇનસ સાઇન 30 જે કેપ. આ એના બે ઘટકો થઈ જશે. તો એફ જી બી બરાબર થશે that is equals to 2gm square.
અને cos 30 થઈ જાય √3/2 અને sin 30 થઈ જાય 1/2 એટલે માઇનસ √3/2 I cap minus 1/2 J cap અને બે વડે ગુણી કાઢીએ તો થશે √3 GM² I cap અને GM² J cap એવી રીતે પણ લખી શકાય. આમ પણ રાખો તો પણ ચાલે. ત્રીજું બળ આપણે જે ગણીએ છીએ એ G પર C વડે લાગતું બળ છે. G પર એટલે 2m દળના પદાર્થ પર m દળના પદાર્થ વડે લાગતું બળ. અને આ બળની તમે દિશા જુઓ તો એ x અક્ષની ધન દિશા અને y અક્ષની ઋણ દિશાની વચ્ચે છે અને માટે એનું એક ઘટક જે થશે એ cos 30 એ x અક્ષની ધન દિશામાં આવશે. એ થશે f GC cos 30 30ની પાસેની બાજુ થાય અને sin 30 નીચે આવે એટલે અહીંયા પ્લસ કરીને લખી દઉં છું f GC sin 30. આ બંને કિંમતો અંદર મૂકીએ so f GC is equals to FGC નું જે મૂલ્ય આવશે એ થશે કેપિટલ G 2m into m divided by 1 square અને cos 30 x અક્ષની ધન દિશામાં આવશે તો cos 30 I cap અને minus sin 30 J cap and therefore FGC બરાબર થશે 2gm² કૌંસમાં cos 30 I cap cos 30 √3/2 થાય √3/2 I cap અને minus 1/2 J cap. બરાબર એટલે આપણે ત્રણેય બળો જે છે એ સદિશ સ્વરૂપે મળી ગયા આપણને અને ત્રણેયનો સરવાળો કરી અને આપણે પરિણામી બળ શોધી શકીએ એટલે 2m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ G પર મૂકેલા મૂકેલા 2m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ અને એને હું FG કહી દઉં પરિણામી બળને તો FG બરાબર શું થશે FG બરાબર થશે F G પર A વડે લાગતું બળ GA પ્લસ F G પર B વડે લાગતું બળ FGB પ્લસ F G પર C વડે લાગતું બળ FGC અને એ ત્રણેયનો સદિશ સરવાળો થાય અને ત્રણેયનો સદિશ સરવાળો શોધવા માટે ત્રણેયના મૂલ્યોને ધ્યાનથી જુઓ તો 2gm² 2gm² અને 2gm² કોમન છે તો 2gm² બધામાંથી કોમન લખી દો તો ઘટકો લખાશે 2gm² એ મૂલ્ય થઈ ગયું ત્રણેય માટે કોમન GA માટે ઘટક છે J cap GA માટે ઘટક છે J cap GB માટે ઘટક છે minus √3/2 I cap અને minus 1/2 J cap so આ થશે minus √3/2 I cap minus 1/2 J cap અને રીતે GC માટે ઘટક છે plus √3/2 I cap minus 1/2 J cap. તમે ધ્યાનથી જુઓ તો બધા જ I ઘટકો એટલે કે X ઘટકોનો સરવાળો થાય અને બધા જ Y ઘટકો એટલે J ઘટકોનો સરવાળો થાય
તો સરવાળામાં જે ઘટક જે છે અને i ઘટક છે એમાં જો તો √3/2 જતા રહે એટલે 0 i cap લખાય અને 1 -1/2 એટલે +0 j cap લખાય અને x અને y બંને ઘટકો શૂન્ય હોવાથી fg બરાબર 0 થશે તો 0 ન્યૂટન બળ લાગે એટલે g પર મૂકેલા 2m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય એટલે હું ટૂંકમાં લખી દઉં છું પરિણામી બળ શૂન્ય થશે પરિણામી બળ શૂન્ય થશે બરાબર છે પરિણામી બળ શૂન્ય થઈ જાય અને હવે બીજો પોઈન્ટ ધ્યાનથી સમજે આપણને કીધું છે કે જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો શું થાય A પરનું દળ બમણું કરો તો A બળ બદલાઈ જશે બાકી બધા બળો સેમ રહેશે તો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે એટલે 2m કરવામાં આવે તો શું થશે એ આપણે લખીએ પોઈન્ટ બી કરીને લખીશું A પરનું દળ બમણું કરવામાં આવે તો બમણું કરવામાં આવે તો FGA G પર A વડે લાગતું જે બળ છે એ થઈ જશે કેપિટલ G 2m કારણ કે G પર 2m છે ને A પર પણ 2m દળ થઈ ગયું ડિવાઇડેડ બાય 1 સ્ક્વેર અને સદિશ સ્વરૂપે લખું તો એની દિશા તો જે કેરેટની જ રહેશે ખાલી બળનું મૂલ્ય બદલાઈ જશે એટલે આ લખાય 4gm². 2 દુ 4 4gm² j cap રાઈટ પછી થશે FGB નું જે મૂલ્ય છે એ થશે 2gm² -√3/2 i cap -1/2 j cap અને FGC થશે 2gm² in bracket -√3/2 i cap +√3/2 i cap -1/2 j cap બાકીના બંને બળોના મૂલ્યો અને દિશા સેમ જ રહેશે ઘટકો પણ નહીં બદલાય અને માટે G પર લાગતું પરિણામી બળ G પર મૂકેલા 2m દળ પર પરિણામી બળ અને પરિણામી બળ થઈ જશે FG બરાબર ત્રણેય બળોનો સરવાળો થશે સદિશ સરવાળો FGA + FGB + FGC અને ત્રણેયનો સદિશ સરવાળો કરશો તો શું મળશે તો કે FG માં કોમન નીકળી જશે શું કોમન નીકળશે કે 2gm² કોમન કાઢી લઈએ ધ્યાનથી જોજો 2gm² કોમન કાઢીએ છે તો કૌંસમાં રહી જશે અહીંયા 2gm² કોમન કાઢીએ તો 2j cap થાય -√3/2 i cap -1/2 j cap +√3/2 i cap અને -1/2 j cap therefore FG બરાબર થશે 2gm² કોમન √3/2 i cap ને √3/2 i cap એક પ્લસ એક માઇનસ એટલે કેન્સલ થઈ જશે અને 2 -1/2 એટલે 1 આવે એટલે આ થશે 1 j cap અને ટેકનિકલી FG પર એટલે G પર લાગતું પરિણામી બળ જે છે એ થશે 2gm² j cap કેરેટ મતલબ y અક્ષની ધન દિશામાં 2gm² મૂલ્યનું બળ પરિણામી બળ તરીકે લાગશે બરાબર તો સદિશ ના નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના ઘટકો કેવી રીતે શોધવાના બળનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું વગેરે કોન્સેપ્ટ આ દાખલામાં આપણે ભણ્યા અને સંપાતપણાનો સિદ્ધાંત વાપર્યો એટલે G પર
ત્રણ જુદા જુદા દળ એ બી સી પર મૂકેલા દળો વડે બળ લાગે તો એ દરેકનું સ્વતંત્ર બળ શોધવાનું, એટલે અલગ અલગ FGA, FGB ને FGC ત્રણે અલગ અલગ શોધવાનું, અને ત્રણનો સદિશ સરવાળો કરો ત્યારે તમને પરિણામી બળ FG મળશે. બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, એ છે સ્વાધ્યાયનો 8.3મો દાખલો. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, એટલે એના પરિભ્રમણની ઝડપ પૃથ્વીની ઝડપ કરતા બમણી છે, તો કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હશે? મતલબ કક્ષાનું પરિમાણ એટલે કક્ષાની ત્રિજ્યા એ પૃથ્વીના કક્ષાના પરિમાણની સરખામણીમાં કેટલું હશે? અહીં આપણે થોડી કિંમતો ધારી લઈએ. એટલે સૌથી પહેલા આપણે ધારીએ છીએ કે ધારો કે સૂર્યની આસપાસ પૃથ્વીની કક્ષાની જે ત્રિજ્યા છે એ સ્મોલ આર છે, એ આપણે ધારી લીધું. એવી રીતે ગ્રહની ત્રિજ્યા આર ડેશ છે, એટલે હવે આપણે આર અને આર ડેશ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે આર અને આર ડેશ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. પૃથ્વીની કક્ષાના પરિમાણનો મતલબ જ થાય પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા, અને એવી રીતે ગ્રહની કક્ષાની ત્રિજ્યા આર ડેશ. પૃથ્વીનું દળ એમી છે, સૂર્યનું દળ આપણે એમએસ ધારી લઈએ, માસ ઓફ અર્થ અને માસ ઓફ સન. સૂર્યની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ ઓમેગા ધારી છે. કોણીય ઝડપ કારણ કે આપણે શું કીધું છે? પરિભ્રમણની ઝડપ. પૃથ્વી માટે સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. પરિભ્રમણની ઝડપ એટલે કોણીય ઝડપ ઓમેગા આપણે ધારી લઈએ, અને સૂર્યની આસપાસ ગ્રહની કોણીય ઝડપ ઓમેગા ડેશ છે. સો ઓમેગા અને ઓમેગા ડેશ વચ્ચેનો સંબંધ આપેલો છે, આર આર ડેશ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, પૃથ્વી જ્યારે ગતિ કરે તો પૃથ્વી પરનું કેન્દ્રગામી બળ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખો. કોઈ પણ પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિ કરવી હોય, કોઈ પણ પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિ કરવી હોય તો એને જરૂરી કેન્દ્રગામી બળ આપણે આપવું પડે. હવે કેન્દ્રગામી બળ કોણ આપે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રગામી બળ ઓટોમેટિકલી ના મળે. તો પૃથ્વી ને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા માટે ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો આપણે આ બંને બળોને સરખાવી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. એટલે હું લખું છું પૃથ્વી માટે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. રાઈટ, આ એક કોન્સેપ્ટ છે કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થાય. કેન્દ્રગામી બળ થશે mv સ્ક્વેર અપોન આર. mv સ્ક્વેર અપોન આર પૃથ્વી માટે, અને એમ ની જગ્યાએ મારે એમી લખવું જોઈએ, આને હટાવી દઉં છું. mv સ્ક્વેર અપોન આર સૂત્રમાં એમ ની જગ્યાએ પૃથ્વીનું દળ એમી લખીશું. એમી વી સ્ક્વેર એટલે પૃથ્વીની કક્ષીય ઝડપનું મૂલ્ય, વી સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. mv સ્ક્વેર અપોન આર પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. અને ગુરુત્વાકર્ષણ બળ શું થશે? તો કે સૂર્ય વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ થશે જી ms me, બંનેના દળનો ગુણાકાર ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આર સ્ક્વેર. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યાનું જે મૂલ્ય છે એટલું જ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર થાય. એક આર જતા રહે, એમી જતા રહે, એટલે વી સ્ક્વેર બરાબર તમને મળશે, વી સ્ક્વેર બરાબર થશે કેપિટલ જી ms એટલે સૂર્યનું દળ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. હવે આપણને ખબર છે કે કોણીય ઝડપ v બરાબર રેખીય ઝડપ v બરાબર આર ઓમેગા થાય. એટલે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ આપણે ચેપ્ટર 7માં ભણેલા છે, ચેપ્ટર 4માં પણ ભણેલા છે. એટલે હું લખું છું પૃથ્વીની રેખીય ઝડપ v is equals to r ઓમેગા થશે, અને આ કિંમત આપણે લખી દઈએ તો v is equals to r ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર થાય v સ્ક્વેર ની જગ્યાએ. બરાબર લખાય કેપિટલ જી ms ડિવાઇડેડ બાય આર સ્ક્વેર.
કેપિટલ જી એમએસ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ને છેદમાં લઈ જાઓ તો ઓમેગા સ્ક્વેર બરાબર થશે કેપિટલ જી એમએસ ડિવાઇડેડ બાય સોરી અહીંયા મેં એક ભૂલ કરી છે નાની કે ભાઈ આર ને તમે ઉડાવો તો અહીંયા આર સ્ક્વેર ની જગ્યાએ આર આવે એટલે અહીંયા આર આવશે અને જ્યારે આર સ્ક્વેર નીચે ગુણાશે તો છેદમાં આર ક્યુબ થશે બરાબર આર ક્યુબ થઈ જાય એટલે ઓમેગા સ્ક્વેર અને આર ક્યુબ વચ્ચેનો આપણને સંબંધ મળ્યો તે જ રીતે ગ્રહ માટે પરિસ્થિતિ કેવી છે તો કે ઓમેગા ડેશ આપણે કિંમત ધારી છે તો ઓમેગા ડેશ સ્ક્વેર બરાબર થશે કેપિટલ જી એમએસ સૂર્યનું દળ ડિવાઇડેડ બાય આર ડેશ ક્યુબ અને પરિણામ નંબર 1 આપી દઈએ અને પરિણામ નંબર 2 આપી દઈએ અને સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જુઓ એ બંનેનો ગુણોત્તર લઈશું તો જી એમએસ ઉડી જશે રાઈટ અને ઓમેગા ડેશ અને ઓમેગા વચ્ચેનો સંબંધ છે બરાબર એટલે સમીકરણ 2 ભાગ્યા 1 કરતા આપણે એવું લખીએ નેક્સ્ટ પેજ પર સમીકરણ 2 ભાગ્યા 1 કરતા 2 ભાગ્યા 1 કરશો તો તમને શું મળશે કે ઓમેગા ડેશ સ્ક્વેર ભાગ્યા ઓમેગા ડેશ સ્ક્વેર ભાગ્યા ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા ડેશ સ્ક્વેર બરાબર હશે કેપિટલ જી એમએસ ડિવાઇડેડ બાય આર ડેશ ક્યુબ બરાબર કેપિટલ જી એમએસ ડિવાઇડેડ બાય આર ડેશ ક્યુબ અને છેદમાં આવશે કેપિટલ જી એમએસ ડિવાઇડેડ બાય આર ક્યુબ એમએસ જતા રહેશે જી જતા રહેશે therefore ઓમેગા ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર બરાબર તમને મળશે આર ક્યુબ ડિવાઇડેડ બાય આર ડેશ ક્યુબ બરાબર બંનેનો ગુણોત્તર આપણને મળી જાય આપણે વેલ્યુ કોની જોઈએ છે તો કે આર ડેશ ની જોઈએ છે સંબંધ શું છે અહીંયા આપણને ખબર છે કે ઓમેગા ડેશ એટલે ગ્રહના પરિભ્રમણની જે ઝડપ છે ઓમેગા ડેશ બરાબર 2 ટાઈમ્સ ઓમેગા છે ઓમેગા ડેશ બરાબર 2 ટાઈમ્સ ઓમેગા છે કિંમત મૂકી દેશો તમે તો ઓમેગા ડેશ ની જગ્યાએ 2 ઓમેગા આવે એટલે 4 થઈ જશે 4 ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર એટલે બંને ઓમેગા સ્ક્વેર જતા રહેશે આર ક્યુબ ડિવાઇડેડ બાય આર ડેશ ક્યુબ and therefore omega square જશે r dash cube is equals to 1 by 4 r cube થાય and therefore r dash is equals to 1 by 4 raised to 1 by 3 into r 1 by 4 raised to 1 by 3 છે 1/4નું ઘનમૂળ થાય into r આ કિંમત તમે ચકાસશો તો r dash બરાબર થશે 1 divided by 1.588 r એટલે 1/4 નું ઘનમૂળ કાઢીને ચેક કરશો એટલે 4 નું ઘનમૂળ 1.588 થશે બરાબર એટલે r dash ની જે વેલ્યુ છે એપ્રોક્સિમેટલી તમને મળશે 0.63 r 0.63 r मतलब પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા ગ્રહની કક્ષીય ત્રિજ્યા 0.63 ગણી વધારે હશે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા ગ્રહની કક્ષીય ત્રિજ્યા 0.63 ગણી વધારે હશે નેક્સ્ટ દાખલો જોઈએ સ્વાધ્યાયનો 8.4 ગુરુના એક ઉપગ્રહ આઈઓ એનું નામ છે આઈઓ બોલાય નો કક્ષીય આવર્તકાળ 1.769 ડેઝ છે અને કક્ષીય ત્રિજ્યા 4.22 10⁸ મીટર છે દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે સૂર્યનું જે દળ છે એ 2 × 10⁻30 kg છે લગભગ એટલે એના કરતા 1000 ગણું આ દળ ઓછું છે એવું આપણે બતાવવું પડે
સૂર્યનું દળ 2 × 10⁻30 kg છે. આ યાદ રાખજો. બેઝિક ઇન્ફોર્મેશન આપણે લખીએ તો ગુરુનો કક્ષીય આવર્તકાળ ટી બરાબર એ 1.769 ડેઝ છે. બરાબર. ગુરુની આસપાસ કક્ષીય આવર્તકાળ આપણે લખીશું. અહીં એક નાનો સુધારો કર્યો છે મેં. આઈઓનો કક્ષીય આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 1.769 ડેઝ છે. હવે આ જે આઈઓ છે એ ગુરુના ગ્રહની આજુબાજુ ફરે છે, કારણ કે ગુરુનો ઉપગ્રહ છે. તો અહીં પણ સેમ જ કોન્સેપ્ટ લાગે કે આઈઓના કક્ષીય પરિભ્રમણ માટે ગુરુ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ફરી ધ્યાનથી સાંભળજો, આઈઓ ઉપગ્રહના પરિભ્રમણ માટે ગુરુના ગ્રહ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આવર્તકાળ ટી બરાબર 1.769 ગુણ્યા 24, કારણ કે આટલા દિવસ એટલે ગુણ્યા 24 અને ગુણ્યા 36, એટલે કલાકમાં 24 કલાક વડે ગુણ્યા અને ગુણ્યા 3600 સેકન્ડ વડે ગુણ્યા, એટલે આવર્તકાળ આપણને સેકન્ડમાં મળશે, જેનું મૂલ્ય તમે ચેક કરશો તો 1.528 ગુણ્યા 10⁵ સેકન્ડ થશે. બરાબર. સો આઈઓનો આપણે આવર્તકાળ ટી સુધી કાઢ્યો. પછી ઉપગ્રહની જે ત્રિજ્યા આપી છે, કક્ષીય ત્રિજ્યા, એ કક્ષીય ત્રિજ્યા છે 4.22 10⁸ મીટર. એટલે કે ઉપગ્રહ આઈઓ ઉપગ્રહ અને ગુરુના ગ્રહ વચ્ચેનું જે અંતર છે એ 4.22 ગુણ્યા 10⁸ મીટર છે. જીનું મૂલ્ય આપણને ખબર છે 6.67 10⁻11 બરાબર. અને સૂર્યનું જે દળ છે એ 2 × 10⁻30 kg છે, મેં તમને કીધું એમ. આના કરતા ગુરુનું ગ્રહનું જે દળ છે એ 1000 ગણું ઓછું છે, આપણે એવું સાબિત કરવાનું છે. ગુરુના ગ્રહનું જે દળ છે કેપિટલ એમ આપણે ધારી લઈએ. અને હવે આપણે પેલો જ કોન્સેપ્ટ એપ્લાય કરીએ કે કેન્દ્રગામી બળ એ જ ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે. આ કેન્દ્રગામી બળ કોના માટે? તો કે કોણ પરિભ્રમણ કરે છે? આઈઓ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે ગુરુના ગ્રહની આજુબાજુ. તો એના માટે હું લખીશ mv²/r. mv²/r એની કક્ષીય ત્રિજ્યા સ્મોલ r જ આપણે ધારેલી છે. અને બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે કેપિટલ જી કેપિટલ એમ, એટલે ગુરુના ગ્રહનું દળ ઇન્ટુ સ્મોલ એમ આઈઓ ઉપગ્રહનું દળ /r². એમાં એક r જતા રહેશે, એમ જતા રહેશે, એટલે v² બરાબર તમને મળશે કેપિટલ જી કેપિટલ એમ /r. બરાબર છે. વી બરાબર r ઓમેગા થાય આપણને ખબર છે. એટલે નેક્સ્ટ આપણે લખીએ છે કક્ષીય ઝડપ v બરાબર કક્ષીય ઝડપ v બરાબર r ઓમેગા થશે. કિંમત લખશો તો r² ઓમેગા² ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી કેપિટલ એમ અપોન r થાય. અને માટે ઓમેગા² બરાબર થશે કેપિટલ જી કેપિટલ એમ અપોન r³. બરાબર. અને કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t થાય. કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t થશે. આ કિંમત મૂકો તમે 4π² /t² is equals to capital G capital M /r³. આ સંબંધ આપણને મળે. આપણે કેપિટલ એમ નું મૂલ્ય શોધવાનું છે. v બરાબર r ઓમેગા લખ્યું એની જગ્યાએ 2πr/t પણ લખીને તમે ડાયરેક્ટ આ સંબંધ મેળવી શકો. 2πr/t એવું પણ લખી શકાય. 2πr/t એટલે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય કેપિટલ ટી હોય, અને 2πr જે છે એ ટોટલ અંતર થઈ જશે. એટલે 2πr/t કરીને કક્ષીય ઝડપ v નું મૂલ્ય આપણે લખી શકીએ. v નું સૂત્ર આપણે લખી શકીએ. હવે ધ્યાનથી સમજજો. આ જ સૂત્રનું ફરી લખું છું 4π² / gm/r³. અને આગળ ગણતરી કરીએ છીએ. 4π² is equals to capital G capital M /r³.
અને ધેરફોર કેપિટલ એમ બરાબર થશે, જ્યાં કેપિટલ એમ એ ગુરુના ગ્રહનું દળ છે. સો કેપિટલ એમ બરાબર થશે 4 પાઈ સ્ક્વેર આર ક્યુબ divided by capital G T square, and therefore capital M બરાબર થશે 4 પાઈ સ્ક્વેર ની જગ્યાએ લખશો 3.14 નો વર્ગ. R નું જે મૂલ્ય છે એ 4.22 ગુણ્યા 10 ની 8 ઘાત છે. એટલે સોરી, અહીંયા ગુણાકાર કરવો પડશે. 4.22 ગુણ્યા 10 ની 8 ઘાત છે. એટલે અહીંયા કિંમત લખીશું 4.22 ની 3 ઘાત ગુણ્યા 10 ની 8 ઘાત ની 3 ઘાત, એટલે 8 તારી 24 ઘાત થાય. છેદમાં G નું જે મૂલ્ય છે એ 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત થશે, અને ગુણ્યા સમય આવર્તકાળ જે છે 1.528 10 ની 5 ઘાત છે. સો 1.528 એ કિંમત લખીશું ટી સ્ક્વેર. સો 1.528 નો વર્ગ 528 આખાનો વર્ગ ગુણ્યા 10 ની 5 ઘાત જે છે એનો વર્ગ થશે 10 ની 10 ઘાત. બરાબર, બધી કિંમતો આપણે અહીંયા લખી દીધી છે. અને કિંમતો લખ્યા પછી તમે જો એનું સાદુરૂપ આપશો તો કેપિટલ એમ નું જે મૂલ્ય મળશે એ કેપિટલ એમ નું મૂલ્ય થશે કેપિટલ એમ બરાબર 1.903 ગુણ્યા 10 ની 27 ઘાત કેજી થાય છે. અને ધેરફોર કેપિટલ એમ ને લખવું હોય તો એપ્રોક્સિમેટલી તમે લખી શકો 1.9 છે એટલે 2 × 10⁻27 લખાય. બરાબર છે. હવે સૂર્યનું જે દળ છે આપણે આગળ લખ્યું હતું, સૂર્યનું દળ ms લખીશું. ms બરાબર થશે 2 × 10 ની 30 ઘાત કેજી. અને ધેરફોર આ બંનેની કમ્પેરિઝન કરીએ ms ડિવાઇડેડ બાય m. હવે m ડિવાઇડેડ બાય ms અથવા ms ડિવાઇડેડ બાય m કરશો તો ms ડિવાઇડેડ બાય m બરાબર શું મળશે? આ થશે 2 × 10 ની 30 ઘાત ડિવાઇડેડ બાય 2 × 10 ની 27 ઘાત. એન્ડ ધેરફોર ms બરાબર થશે 2 જતા રહેશે 1000, 10 ની 3 ઘાત થાય ને, 27 30 જ્યારે 3 ઘાત આવે એટલે કેપિટલ એમ, અથવા કેપિટલ એમ બરાબર ms ડિવાઇડેડ બાય 1000 થશે એપ્રોક્સિમેટલી. એ દર્શાવે છે કે ગુરુના ગ્રહનું જે દળ છે એ સૂર્યના દળ કરતા 1000 ભાગનું છે, અથવા ઊંધું સૂર્યનું દળ ગુરુના ગ્રહના દળ કરતા 1000 ગણું વધારે છે તેવું કહી શકાય.